નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, હવે આગળની માહિતીમાં થોડું વધુ વિગતે સમજીએ કે પેન્શનરો અને કર્મચારીઓ માટે હાલના સમયમાં કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ ચર્ચામાં છે। મિત્રો, તમામ માહિતી મેળવી લઈશું, પરંતુ એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો ચેનલ પર તમે નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે। તો મિત્રો, હાલમાં સમગ્ર દેશમાં કર્મચારીઓ અને પેન્શનરો વચ્ચે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ વધારાની ચર્ચા ખૂબ જ તેજ બની ગઈ છે, કારણ કે છેલ્લા કેટલાક મહિનામાં મોંઘવારીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। જેમ કે ખાદ્ય પદાર્થો, દૈનિક ઉપયોગની વસ્તુઓ, આરોગ્ય સેવાઓ અને શિક્ષણનો ખર્ચ સતત વધી રહ્યો છે। આ સ્થિતિમાં કર્મચારીઓ અને પેન્શનરો બંનેની અપેક્ષા છે કે સરકાર આગામી સુધારામાં મોંઘવારી ભથ્થામાં યોગ્ય વધારો કરશે, જેથી જીવન ખર્ચમાં થોડી રાહત મળી શકે। મિત્રો, જો આપણે CPI-IW એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓને ધ્યાનમાં લઈએ તો નિષ્ણાંતો માને છે કે આગામી સુધારામાં ડીએમાં ઓછામાં ઓછો 2% સુધીનો વધારો થવાની શક્યતા છે। જો આવું થાય છે તો હાલમાં મળતો 58% ડીએ વધીને લગભગ 60% સુધી પહોંચી શકે છે। આ વધારો અમલમાં મૂકવામાં આવશે તો તેનો સીધો લાભ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને મળશે। મિત્રો, અહીં એક મહત્ત્વની વાત એ પણ છે કે જ્યારે પણ ડીએમાં વધારો થાય છે ત્યારે તેનો સીધો લાભ પેન્શનરોને પણ મળે છે, કારણ કે પેન્શનરોને મળતું ડીઆર એટલે કે ડીએનએસ રિલીફ પણ ડીએના પ્રમાણમાં જ વધારવામાં આવે છે। એટલે કે કર્મચારીઓ માટે જે ટકાવારી જાહેર થાય છે એ જ ટકાવારી પેન્શનરો માટે પણ લાગુ કરવામાં આવે છે। તેથી ડીએ વધારાની જાહેરાત પેન્શનરો માટે પણ ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે। મિત્રો, હવે થોડું ધ્યાન આપીએ આગામી પગાર પંચ અને પગાર માળખા સુધારણા તરફ। તો કર્મચારી સંગઠનોનું માનવું છે કે આજના સમયમાં જીવન ખર્ચ ખૂબ જ વધી ગયો છે અને હાલનું પગાર માળખું ઘણા કર્મચારીઓ માટે પૂરતું નથી। ખાસ કરીને મધ્યમ અને નીચલા વર્ગના કર્મચારીઓ માટે ઘર ખર્ચ ચલાવવું મુશ્કેલ બનતું જઈ રહ્યું છે। તેથી આગામી પગાર પંચમાં મૂળ પગાર અને ભથ્થાઓ બંનેમાં સુધારો કરવાની માંગ ઉઠી રહી છે। આ ચર્ચામાં સૌથી વધુ ધ્યાન ખેંચતો મુદ્દો છે ફિટમેન્ટ ફેક્ટર। મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એ એવો આંકડો છે જેના આધારે કર્મચારીઓનો મૂળ પગાર નક્કી કરવામાં આવે છે। હાલના સમયમાં કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે આ ફિટમેન્ટ ફેક્ટરને વધારે નક્કી કરવામાં આવે, જેથી મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે। કેટલાક નિષ્ણાંતોનો અંદાજ છે કે જો ફિટમેન્ટ ફેક્ટર વધારવામાં આવશે તો ભવિષ્યમાં મૂળ પગારમાં મોટો વધારો થઈ શકે છે। તેનો સીધો લાભ પેન્શનરોને પણ મળશે, કારણ કે પેન્શન સામાન્ય રીતે મૂળ પગારના આધારે નક્કી કરવામાં આવે છે। એટલે કે જો મૂળ પગારમાં વધારો થાય છે તો ભવિષ્યમાં પેન્શન પણ વધવાની શક્યતા રહે છે। મિત્રો, હાલમાં કર્મચારી સંગઠનો અને સરકાર વચ્ચે ચર્ચાઓ ચાલુ છે। વિવિધ સંગઠનો સરકાર સમક્ષ પોતાની માંગણીઓ અને સૂચનો રજૂ કરી રહ્યા છે। સરકાર પણ આ તમામ મુદ્દાઓ પર વિચાર કરી રહી છે। તેથી આગામી સમયમાં પગાર માળખામાં અને પેન્શન વ્યવસ્થામાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે। તો મિત્રો, હાલની પરિસ્થિતિ મુજબ ડીએ વધારો, ફિટમેન્ટ ફેક્ટર અને 8મા પગાર પંચ, આ 3 મુદ્દાઓ પર દેશભરના કર્મચારીઓ અને પેન્શનરોની નજર ટકેલી છે। સરકાર તરફથી જ્યારે પણ કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવશે ત્યારે તેની સંપૂર્ણ અને સાચી માહિતી અમે આપ સુધી તરત પહોંચાડતા રહીશું। મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને આવી જ મહત્ત્વપૂર્ણ પેન્શન અને સરકારી કર્મચારીઓ સંબંધિત માહિતી મેળવવા માટે આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું આવી જ માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।